તો એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું ઉમદા પ્રદર્શન છે. અત્યાર સુધીમાં 25થી વધારે મેડલ જીતીને ચીનમાં ભારતીય ખેલાડીઓએ દેશનો ડંકો વગાડી દીધો. ચીનના હંગચાઓમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓનો ડંકો વાગી રહ્યો છે. અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓએ 25 મેડલ પોતાને નામ કર્યા છે. મેડલ જીતનાર તમામ ખેલાડીઓનું રમત મંત્રાલય દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યા છે. જેમાં ભારતે ઘોડેસવારી, क्रिकेट और शूटिंग सहित गेम्स में गोल्ड मेडल प्राप्त કર્યો છે. हमारे सभी वो खिलाड़ी जिन्होंने अलग अलग इवेंट्स में बहुत शानदार प्रदर्शन किया, ये आपकी वर्षों की मेहनत है जिसके कारण ये संभव हो पाया है. कुछ खिलाड़ी तो ऐसे हैं जिनके अपने राज्य में पानी का संकट रहता है, पीने का पानी भी ना मिलता हो और वो भी जाकर रोइंग में मेडल जीत कर लाए, तो इससे बड़ी बात और क्या हो सकती है. ઉલ્લેખનીય છે કે ભારતીય ખેલાડીઓએ ગત એશિયન ગેમ્સમાં 70 મેડલ જીત્યા હતા, જેની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધી 25 મેડલ જીતી લીધા છે, જેથી એશિયન ગેમ્સમાં 2023માં હજુ પણ વધુ મેડલ મેળવવાની આશા છે. કહેવાય છે કે શરીર નશ્વર છે. જે માનવી બનીને આવ્યો છે એક દિવસ જતો રહેવાનો છે, પણ જેનું જીવન પોતાના કરતાં બીજાની ખુશી માટે વધારે કામ લાગ્યું હોય, એ વ્યક્તિની જ્યારે ચીર વિદાય થાય, એ વ્યક્તિ જ્યારે હંમેશા માટે અલવિદા કહીને જાય, તો એનું દુઃખ થવું એ માનવીની પ્રકૃતિ છે. દેશને હરિયાળી ક્રાંતિ આપનારો એ જીવ 98 વર્ષની વયે આપણી વચ્ચેથી હંમેશા માટે વિદાય લઈને જતો રહ્યો. પરિવાર અને તેના સગા સંબંધીઓ તેને માન કોમ્બુ સાંબા સિવાન સ્વામીનાથન તરીકે ઓળખતા, પણ દેશ અને દુનિયા તેમને હરિયાળી ક્રાંતિના જનક તરીકે ઓળખે છે. વધુ એક હસતો ચહેરો આજે મુરઝાઈ ગયો. લાખો નહીં, કરોડો દિલમાં ખુશીઓ સિંચનારો મા ભારતી તારો વધુ એક વીર અલવિદા કહીને ચાલ્યો ગયો. MS સ્વામીનાથન આ કોઈ વ્યક્તિ નહીં, પરંતુ એ વિચાર હતો જેને કૃષિ પ્રધાન દેશની દિશા અને દશા બદલી નાખી. તેમના સાહસથી ભારતની ભૂમિ પર હરિયાળી ક્રાંતિ સંભવ બની. તેમના એક સંશોધનથી દેશના લાખો ખેડૂતોની કાયાપલટ થઈ ગઈ. 7 ઓગસ્ટ 1925ના રોજ જન્મેલો ભારતની હરિત ક્રાંતિનો હીરો જ્યારે આપણી વચ્ચેથી અચાનક જતો રહે, ત્યારે તેનું દુઃખ ન માત્ર તેના પરિવાર પરંતુ દેશના લાખો પરિવારને થવું સ્વાભાવિક છે. અને આવું જ અત્યારે જોવા મળી રહ્યું છે. ગુરુવારનો સૂરજ ઉગ્યા બાદ જ્યારે સવારે સ્વામીનાથનની દીકરી સૌમ્યાએ તેમના મૃત્યુના સમાચાર આપ્યા, તો દેશનું દિલ ગમથી ભરાઈ ગયું. Very sorry to inform you that my father, Professor MS Swaminathan, passed away this morning at 11:20 a.m. in Chennai, at home and peacefully. He was not keeping well for the last few days, but his end came very peacefully this morning. Till the end, he was committed to farmers' welfare and to the happiness and the upliftment of the poorest in society. And on behalf of the family, I would like to thank everyone who has expressed their wishes. And I hope that the three of us, 3 daughters, will continue the legacy that my father and my mother, Mrs. Meena Swaminathan, had shown us. એટલું જ નહીં, સૌમ્યાએ પિતાની સફળતા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, Few people to recognize very early on that women are neglected in agriculture, whether it is policies, whether it is teaching in agricultural universities, whether it is a recognition of the work that they do in the fields. And therefore, my father had taken a lot of initiatives actually to promote women's empowerment in the work of the foundation, of the MS Swaminathan Research Foundation, but also his ideas have led to programs like the Mahila Sasashtikaran Yojana, which is basically meant
for support and empowerment of women farmers. So women, and when he was member of the Planning Commission, he was a member of the 6th Planning Commission. For the first time, there was a chapter on gender that was included and a chapter on environment. And these are two of the contributions that he is very proud of. જો કે હકીકત એ પણ છે કે MS સ્વામીનાથનની સફળતાનો ગર્વ આખો દેશ મહેસૂસ કરી રહ્યો છે. એમ કે જો ભારતની ભૂમિ પર MS સ્વામીનાથન જેવો વીર ન જન્મ્યો હોત તો કદાચ આજે પણ ભારતના ખેતરોનો લીલો રંગ ફીકો હોત. ખેતી પ્રધાન દેશ ભારતના ખેડૂતોની ખુશી કદાચ અધૂરી હોત અને નાના ખેડૂતોની દશા કદાચ આનાથી પણ બદતર હોત. MS સ્વામીનાથનની સફળતા અને તેમની સફળતાથી દેશની બદલાયેલી દશાની વાત કરીએ એ પહેલા એક નજર તેમની જીવન સફર પર કરીએ તો તેમનું પૂરું નામ માનકોમ્બુ સાંબાસિવન સ્વામીનાથન હતું. તેમનો જન્મ 7 ઓગસ્ટ 1925 ના રોજ તમિલનાડુના તંજાવુરમાં થયો હતો. સ્વામીનાથન પાસે વિશ્વને ભૂખ અને ગરીબીમાંથી મુક્તિ આપવાનું સ્વપ્ન હતું. તેઓ ટકાઉ વિકાસ અને જૈવ વિવિધતા સંરક્ષણના હિમાયતી હતા. સ્વામીનાથનને યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા ફાધર ઓફ ઇકોનોમિક ઇકોલોજી તરીકે પણ વર્ણવવામાં આવ્યા. સ્વામીનાથન પાસે 2 ગ્રેજ્યુએટ ડિગ્રી હતી, એક પ્રાણીશાસ્ત્રની અને બીજી કૃષિની. જો કે 1943માં બંગાળમાં દુષ્કાળનો અનુભવ કર્યા બાદ તેમણે ખેતી કરવાનું નક્કી કર્યું. વર્ષ 1960માં જ્યારે ભારત મોટા પ્રમાણમાં ખોરાકની અછતનો સામનો કરી રહ્યું હતું ત્યારે MS સ્વામીનાથન અને નોર્મન બોરલોગ અને અન્ય વૈજ્ઞાનિકોએ ઘઉંના HYV એટલે કે ઉચ્ચ ઉપજ આપતા વિવિધતા બીજ વિકસાવ્યા. તેમણે 1972 થી 1979 સુધી ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને 1982 થી 1988 દરમિયાન આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાના મહાનિર્દેશક તરીકે સેવા આપી. સ્વામીનાથને 1979માં કૃષિ મંત્રાલયના અગ્ર સચિવ તરીકે પણ સેવા આપી હતી. MS સ્વામીનાથન એવું વ્યક્તિત્વ હતું જે ઘઉંની શ્રેષ્ઠ જાત ઓળખનાર અને સ્વીકારનાર પ્રથમ વ્યક્તિ હતા, જેના કારણે ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં બહોળો વધારો થયો અને એટલા માટે જ તેમને ભારતમાં હરિયાળી ક્રાંતિના જનકનું બિરુદ આપવામાં આવ્યું. કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર સ્વામીનાથને હરિયાળી ક્રાંતિની સફળતા માટે 2 કેન્દ્રીય કૃષિ પ્રધાનો C. સુબ્રમણ્યમ અને જગજીવન રામ સાથે નજીકથી કામ કર્યું હતું. આ એક એવો કાર્યકાળ હતો જેમાં રાસાયણિક જૈવિક ટેકનોલોજી દ્વારા ઘઉં અને ચોખાની ઉત્પાદકતા વધારવામાં આવી હતી. હરિયાળી ક્રાંતિને કારણે ભારત અનાજ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના માર્ગે આગળ વધી શક્યું. હરિયાળી ક્રાંતિને કારણે ભારતનું ચિત્ર બદલાઈ ગયું અને તેમની આ સફળતાએ દેશના લાખો નાના ખેડૂતોને પ્રગતિ અપાવી. જો કે સ્વામીનાથનને અત્યાર સુધીમાં ભારત સરકાર દ્વારા 3 પદ્મ પુરસ્કાર ઉપરાંત અનેક પુરસ્કારોથી નવાજવામાં પણ આવ્યા. સ્વામીનાથનને વર્ષ 1967માં પદ્મશ્રી પુરસ્કાર, 1971માં મેગ્સેસે એવોર્ડ, 1972માં પદ્મભૂષણ પુરસ્કાર, 1987માં વર્લ્ડ ફૂડ પ્રાઇઝ અને 1989માં પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી પણ સન્માનિત કરાયા. સરકાર ભલે ગમે તે હોય, પરંતુ કૃષિ ક્ષેત્રમાં MS સ્વામીનાથનની સફળતાના દરેક સરકાર ન માત્ર વખાણ કરતી રહી, પરંતુ સ્વામીનાથનની ભલામણોનો અમલ કરવાના વચનો પણ આપતી રહી. થોડા વર્ષો પહેલા MS સ્વામીનાથન દ્વારા લખાયેલી એક બુકના વિમોચન પ્રસંગે PM મોદીએ પણ તેમના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો. वैसे वो कहे जाते हैं कृषि वैज्ञानिक, लेकिन कभी कभी मुझे लगता है वो किसान वैज्ञानिक है. उनके भीतर एक किसान जिंदा है. सिर्फ लेबोरेटरी वाला कृषि प्रोडक्शन क्वालिटी, इससे ज्यादा उनके जो पेपर्स वगैरह देखें तो भारतीय संदर्भ में है, भारत की कृषि के संदर्भ में है, भारत के किसान केंद्रीय है. ये जब चीजें आती हैं तो वो बहुत रिलेवेंट हो जाती हैं. वरना कभी कभार जमीन से काफी ऊपर बहुत सी चीजें आती हैं, लेकिन फिर वो बीच का गैप पूरा नहीं होता है. डॉक्टर स्वामीनाथन जी की एक विशेषता रही है कि उन्होंने जो चीजें जब भी प्रस्तुत की
वो जमीन से जुड़ी हुई थी और उसका परिणाम ये हुआ कि वो बहुत रिलेवेंट लगी और ज्यादातर उसका उपयोग भी हुआ। જ્યારે આવું વ્યક્તિત્વ આપણી વચ્ચેથી અચાનક જતું રહે ત્યારે તેનું દુઃખ થવું એ માનવીની એક પ્રકૃતિ છે અને આ જ દુઃખનો અહેસાસ અત્યારે આખો દેશ કરી રહ્યો છે. પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા દ્વારા MS સ્વામીનાથનને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ડોક્ટર MS સ્વામીનાથનના નિધનથી ખૂબ જ દુઃખ થયું. આપણા દેશના ઇતિહાસના અત્યંત નિર્ણાયક સમયે કૃષિ ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ કાર્યથી લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું અને આપણા દેશ માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ. કૃષિમાં તેમના ક્રાંતિકારી યોગદાન ઉપરાંત ડોક્ટર સ્વામીનાથન નવીનતાના પાવર હાઉસ અને ઘણા લોકો માટે પ્રેરણાદાયી ગુરુ હતા. સંશોધન અને માર્ગદર્શન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતાએ અસંખ્ય વૈજ્ઞાનિકો અને સંશોધકો પર અમિટ છાપ છોડી છે. મને ડોક્ટર સ્વામીનાથન સાથેની મારી વાતચીત હંમેશા યાદ રહેશે. ભારતની પ્રગતિ જોવાનો તેમનો જુસ્સો અનુકરણીય હતો. તેમનું જીવન અને કાર્ય આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. આવી જ લાગણી અત્યારે રાજનેતાથી લઈને ન માત્ર તમિલનાડુ પરંતુ દેશનો દરેક વ્યક્તિ મહેસૂસ કરી રહ્યો છે અને બે હાથ જોડી ઉપરવાળાને અરજ કરી રહ્યો છે કે સદગતના આત્માને ચીર શાંતિ અર્પજે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.